નમસ્કાર, વંદન, સર્વના ઈષ્ટદેવને વંદન, સર્વના ગુરુદેવને વંદન. હું નીતિન દેસાઈ કલાકાર છું. નાટકો, સિરિયલો અને ફિલ્મોમાં અભિનય કરું છું અને સ્ટેન્ડ અપ કોમેડિયન છું. કલાકાર હોવાનો મને આનંદ છે, પણ કલા પ્રેમી હોવાનો વિશેષ આનંદ છે. અને મને જણાવતા આનંદ થાય છે કે પિયુષ લાલન એ પણ સાચો કલાકાર છે અને કલા પ્રેમી પણ છે. અને એ પિયુષ લાલનનો આજે જન્મદિવસ છે. કેટલો સરસ અર્થ છે. પિયુષ એટલે પિયુ એટલે પ્રિય પણ થાય, અને યશ એટલે વિજય મેળવનાર પણ થાય, અને લાલન એટલે સૌને લાડ લડાવતી એવી સુંદર સરનેમ. કેટલો સરસ અર્થ છે. પિયુષ સૌને પ્રિય પણ છે, વિજય પણ મેળવતો રહે છે અને સૌને લાડ લડાવતો પણ રહે છે કલાના માધ્યમથી, નૃત્યના માધ્યમથી. એટલો સુંદર નૃત્ય કલાકાર છે. અને બાળકોને જ્યારે એ નૃત્ય કરાવે ત્યારે બાળકોની આંખોમાં નિર્દોષતા આવી જાય. યુવાનોને નૃત્ય કરાવે ત્યારે સર્વ ગરબા ગુજરાતી બની જાય. અને વૃદ્ધોને પણ એ થનગનાટ કરાવે એવો સુંદર મજાનો નૃત્યકાર પિયુષ લાલન. તને તારા જન્મ દિવસે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ અંતરની લાગણીઓની ભેટ. અને હા પિયુષ, તું કલાકાર તો છે જ, પણ કલા પ્રેમી પણ છે. તને સાહિત્યના કાર્યક્રમોમાં પણ જોયો છે, નાટકના કાર્યક્રમોમાં પણ જોયા છે, સંગીતના કાર્યક્રમોમાં પણ જોયો છે, કોરિયોગ્રાફી કરતા પણ જોયો છે. અને કેટલા વર્ષોથી તું સર્વત્ર મુંબઈમાં સૌને નૃત્યના માધ્યમ દ્વારા, કલાના માધ્યમ દ્વારા આનંદ કરાવી રહ્યો છે. ત્યારે ફરી એકવાર જન્મદિવસે ખૂબ અભિનંદન સાથે મને રમેશ પારેખની બે પંક્તિ યાદ આવી ગઈ કે ફાગણની જાળ સુકી હવામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. આપણે પહેલા વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. એવી રીતે પિયુષ, હું પણ તને મળવાની રાહ જોઈ રહ્યો છું. મારે તને હેપી બર્થડે કેવું છે અને રિટર્ન ગિફ્ટ લેવી છે. કઈ રિટર્ન ગિફ્ટ ખબર છે? મારે તારી પાસે થનગનાટ શીખવો છે. તારા દ્વારા સર્વને થનગનાટ થાય. અને આમ પણ તારી પર ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ તો છે જ. અમને પણ તારા જેવો થનગનાટ મળે એ જ યાચના, એ જ પ્રાર્થના સાથે નીતિન દેસાઈના વંદન, પ્રણામ. સર્વના ઈષ્ટદેવને વંદન, સર્વના ગુરુદેવને વંદન. જય સ્વામિનારાયણ.